આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। દાહોદ એ ડિવિઝન પોલીસે સરઘસ કાઢ્યું। અન્ય આરોપીઓની તપાસ માટે કસ્બા વિસ્તારમાં સરઘસ કઢાયું। ગૌ માંસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરાઈ હતી। તો દાહોદમાં ગૌવંશ હત્યાના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ, અત્યારે તમે એક ટ્રેન્ડ જોઈ રહ્યા છો કે તમામ જે આરોપીઓ છે તેનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે અને તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે। બનાવની હકીકત એ પ્રકારની છે કે દાહોદ એ ડિવિઝન ટાઉન પીઆઈ શ્રી એમ કામળિયા અને એમની ટીમને મળેલી માહિતી આધારે કસ્બા વિસ્તારની પાસે આવેલી દૂધમતી નદીના કાંઠે ગૌવંશનું કતલ કરવાના ઈરાદે રાખે છે અથવા કતલ કરી રહ્યા છે એ પ્રકારની હકીકત મળતા તેમની ટીમ દ્વારા વિડીયોગ્રાફી સાથે ત્યાં રેડ કરતા ત્યાં જગ્યા ઉપરથી સુફિયાન સિકંદર સદુ મળી આવ્યો હતો અને ગૌવંશના કપાયેલા અવશેષો મળી આવ્યા હતા, જેના સેમ્પલ લઈ એનું લેબોરેટરી પરીક્ષણ કરાવતા તે ગૌ માંસ હોવાનું જણાય આવતા તેમના વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોતાની પૂછતાછમાં અન્ય જે સહારોપીઓ છે જેણે આ પ્રકારનું કૃત્ય કરવામાં મદદગારી કરી છે તેમના અધૂરા નામ જણાવતો હોય, તેમના ઘર ક્યાં આવેલા છે, એમનું ઘર। અને હવે વાત કરીશું ઘાતક ચાઇનીઝ દોરી।